ગુડ મોર્નિંગ એવરીવન. આપણો જે વિડીયો આગળનો અધૂરો રહી ગયો હતો ત્યાંથી જોઈએ છે. ટાઈમ લિમિટ ઓવર થઈ ગઈ હતી. પ્રાણી સ્નાયુમાં ગ્લુકોઝ વિશે આપણે જોતા હતા. પાયરુવિક એસિડ બને કાં તો અજારક શ્વસનમાં દાખલ થાય અથવા તો જારક શ્વસનમાં દાખલ થાય છે. બરાબર છે. હવે અજારક શ્વસન કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, જારક શ્વસન જે ઓક્સિજનની હાજરીમાં થાય છે. દાખલા તરીકે સ્નાયુ કે જે કસરત આપણે કરતા હોઈએ છીએ ત્યારે સ્નાયુમાં અજારક શ્વસનની ક્રિયા થાય છે અને આ અજારક શ્વસન દરમિયાન કે સ્નાયુની અંદર લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જેથી આપણે થાક અનુભવતા હોઈએ છીએ. પણ કે જો ઈસ્ટમાં આથવણની ક્રિયા થાય તો તેમાં ઇથેનોલનું નિર્માણ થાય છે, એટલે કે આલ્કોહોલનું નિર્માણ થતું હોય છે. આમ પ્રક્રિયા જે છે કે જુદી જુદી દિશામાં જુદી જુદી નિપજનું નિર્માણ કરે છે. પ્રાણી સ્નાયુમાં અજારક શ્વસન તો લેક્ટિક એસિડનું નિર્માણ, ઈસ્ટમાં અજારક શ્વસન તો ઇથેનોલ આલ્કોહોલનું નિર્માણ થાય છે. બરાબર. એટલે જુદી જુદી દિશાઓમાં કે જુદી જુદા પ્રકારના ઉત્પાદનોનું જે નિર્માણ છે એ શક્ય બનતું હોય છે. જારક શ્વસનમાં પાયરુવિક એસિડ દાખલ થાય તો ત્યાં અંતિમ નિપજ તરીકે આપણને એટીપી એટલે કે શક્તિ પ્રાપ્ત થતી હોય છે. બરાબર. હવે જોઈએ આપણે આગળ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. જો આની પહેલા આપણને ટોપિક આપેલો છે કે ભાઈ ઉત્સેચકો દ્વારા રાસાયણિક રૂપાંતરણ, પણ પહેલા કાર્ય પદ્ધતિ સમજી લઈએ જેથી રાસાયણિક જે કંઈ પણ રૂપાંતરણ છે એ સમજવામાં ઇઝી પડશે આપણને. કે જ્યારે ઉત્સેચક અણુ કે જે પ્રક્રિયા જોડાણ સ્થાન ધરાવે છે, જેને સક્રિય સ્થાન તરીકે ઓળખાય છે, અગાઉ પણ જોઈ ગયા. દાખલા તરીકે આ ઉત્સેચક છે જેને એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. આ તેનું સક્રિય જોડાણ સ્થાન છે કે જ્યાં પ્રક્રિયાર્થી જોડાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ પ્રક્રિયાર્થી છે અથવા તો પદાર્થ પ્રક્રિયાર્થી, જેને સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તો ઉત્સેચક સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થીનું જોડાણ થાય છે. આ તેનું સક્રિય સ્થાન જે છે કે જ્યાં પ્રક્રિયાર્થીનું જોડાણ થઈ ગયું, જેના કારણે અહીંયા શું બનશે? એન્ઝાઇમ સબસ્ટન્સ ઉત્સેચક પ્રક્રિયાર્થી કોમ્પ્લેક્સ અથવા તો સંકુલ તૈયાર થાય છે. બરાબર. જેથી પ્રક્રિયાર્થી જે છે કે જેમાં રાસાયણિક બંધ તૂટે છે અને તેના સ્વરૂપની અંદર ફેરફાર થાય છે અને એ ફેરફારથી શું પ્રાપ્ત થાય છે? તો કે નિપજ, એન્ઝાઇમ અને પ્રોડક્ટ એટલે કે નિપજ પ્રાપ્ત થતી હોય છે. ત્યાં પણ ઈપી સંકુલ અથવા કોમ્પ્લેક્સ તૈયાર થયું. હવે કે નિપજ અને ઉત્સેચક બંને છૂટા પડી જાય છે. પ્રક્રિયાના અંતે ઉત્સેચક મૂળ સ્વરૂપે પાછો ફરે છે. એ પ્રક્રિયામાં વપરાતો નથી અને પ્રક્રિયાના અંતે કે જે તે નિપજ એટલે કે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થતી હોય છે. ખ્યાલ આવ્યો? સૌ પ્રથમ કે જે પ્રક્રિયાર્થી જે છે કે જે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાણા, જેના કારણે કે ઉત્સેચકના કે આધારકની અંદર બદલાવ આવે છે. એટલે કે પ્રક્રિયક અને ઉત્સેચકનું જે જોડાણ છે એ કેવું બને છે? મજબૂત બને છે. હવે કે તેના આ જે પ્રક્રિયાર્થી છે રાસાયણિક બંધો તૂટે છે જેથી સ્વરૂપમાં ફેરફાર થાય છે, એન્ઝાઇમ્સ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ, અને પછી કે ઉત્સેચક અને નિપજ મુક્ત થાય છે. ફરી પાછા પુનઃચક્ર જે છે એ સતત ચાલ્યા કરતું હોય છે. હવે જોઈએ આપણે આગળ કે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી કઈ રીતે રાસાયણિક રૂપાંતરણ થાય છે એના વિશે આપણે જોઈએ. ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી કઈ રીતે રાસાયણિક રૂપાંતરણ
થાય છે. બરાબર. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ વિશે આપણે જોઈ લીધું કે કયા પ્રકારે કાર્ય કરે છે. હવે જોઈએ તો કે કઈ રીતે ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ થાય છે. કે રૂપાંતરણ દરમિયાન આપણે જોયું જે પ્રક્રિયક હતા એટલે કે જે એસ હતું કે જેમાંથી નિપજનું નિર્માણ થાય છે. પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર થતા જે તે નિપજ જે છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે કે આખી જે થિયરી છે સમજવા માટે આપણે એક ગ્રાફ દોરી લઈએ. એક્સ અને વાય અક્ષ. બરાબર. હવે જોઈએ ગ્રાફની અંદર આપણે જોઈએ વાય અક્ષ જે છે કે જે સ્થાયી શક્તિ દર્શાવે છે, જ્યારે એક્સ અક્ષ જે છે એ સક્રિય શક્તિ દર્શાવે છે. સક્રિય શક્તિ એટલે કે પ્રક્રિયાની પ્રગતિ દર્શાવે છે. હવે અહીંયા આપણે જોઈએ કે આજે પ્રક્રિયાર્થી કે કોઈ પણ પ્રક્રિયાર્થી જેને આપણે એસ સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ કે જ્યારે ઉત્સેચક જે છે એન્ઝાઇમ્સ અને પ્રક્રિયાર્થીનું જોડાણ થયું એટલે શું બનશે? ES કોમ્પ્લેક્સ તૈયાર થયું. બરાબર છે. બંનેનું જોડાણ થાય ત્યારે કે આ જે મધ્યવર્તી જે અવસ્થા છે અથવા આ જે અવસ્થા લઈએ જેને કઈ અવસ્થા તરીકે ઓળખાય છે તો કે સંક્રમણ અવસ્થા તરીકે ઓળખાય છે. ખૂબ ટૂંક સમય માટે હોય છે કે જ્યારે ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું જોડાણ થાય ત્યારે બનતી જે મધ્યવર્તી અવસ્થા જેને સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને સંક્રમણ અવસ્થા જે છે ખૂબ ઓછા માટે અથવા તો અસ્થાયી હોય છે. તરત જ તેનું રૂપાંતરણ આગળ થઈ જતું હોય છે. હવે કે અહીંયા એન્ઝાઇમ્સ ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થીનું જોડાણ થયું છે, જ્યારે અહીંયા આપણે જોઈએ એક પ્રક્રિયાર્થી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાયેલું છે, ઉત્સેચક નથી. તો ઉત્સેચકની ગેરહાજરીમાં કે પ્રક્રિયાની જે પ્રગતિ છે એ આપણે જોઈએ ધીમી ગતિએ થાય, જ્યારે અહીંયા ઉત્સેચકની હાજરીમાં કે જે ઝડપી જોવા મળતી હોય છે. બરાબર છે. અહીંયા ઉત્સેચક સાથે કે આ જે ભાગ છે એ ઉત્સેચક સાથે સક્રિય શક્તિ દર્શાવે છે. ઉત્સેચક સાથે સક્રિય શક્તિ એટલે કે અહીંયા જે કંઈ પણ ઉત્સેચક છે અને આ જે કંઈ પણ સંક્રમણ અવસ્થા છે એ સંક્રમણ અવસ્થા બંને વચ્ચે રહેલો જે તફાવત જેને સક્રિય શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. કે અહીંયા પદાર્થમાં રહેલી જે કંઈ પણ ઉર્જા છે સરેરાશ ઉર્જા અને સંક્રમિત અવસ્થા એ બંને વચ્ચેના કે ઉર્જા તફાવતને સક્રિય શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્સેચક કે જે શક્તિ અવરોધને ઘટાડી પ્રક્રિયાર્થીમાંથી શેનું નિર્માણ કરે છે? નિપજનું નિર્માણ કરે છે. શું અહીંયા પ્રાપ્ત થશે? આપણને નિપજ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવી ગયો? પ્રક્રિયા ઉર્જા ત્યાગી કે સતત ચાલતી હોય તો ઉર્જાગ્રાહી હોય તો પણ કે પ્રક્રિયક જે છે એ ખૂબ ઊંચા શક્તિ સ્તરમાંથી તેને પસાર થવું પડતું હોય છે. ખ્યાલ આવી ગયો દરેકને ગ્રાફની અંદર? હવે કે ઉત્સેચકીય ક્રિયા જે છે એની પર જુદા જુદા પરિબળો અસર કરતા હોય છે. ઉત્સેચકીય ક્રિયા પર અસર કરતા પરિબળો. હવે આજે ઉત્સેચકની ક્રિયા પર અસર એક મિનિટ આપણે પહેલા અહીંયા જોઈ લઈએ
એક ટોપિક બાકી રહી ગયો, બાહ્ય ઉષ્મીય અને અંતઃ ઉષ્મીય. બાહ્ય ઉષ્મીય કે જો નીપજ પ્રક્રિયાથી કરતા નીચલા સ્તરની હોય તો તે પ્રક્રિયાને બાહ્ય ઉષ્મીય કહેવાય. બરાબર છે. અને આ અવસ્થામાં નીપજના નિર્માણ માટે કે શક્તિની આવશ્યકતા હોતી નથી, પણ કે જો પ્રક્રિયા અંતઃ ઉષ્મીય હોય તો તેમાં શક્તિ આવશ્યક જોવા મળતી હોય છે. બંનેમાંથી કે અંતઃ ઉષ્મીય છે કે બાહ્ય ઉષ્મીય, કે તેને ઉચ્ચ શક્તિ સ્તરમાંથી અથવા આ જે વચગાળાની અવસ્થા છે એમાંથી પસાર થવું પડતું હોય છે. બરાબર. હવે જોઈએ ઉત્સેચકીય ક્રિયા પર અસર કરતા પરિબળો વિશે. મુખ્ય પરિબળની અંદર આપણે જોઈએ તો કે તાપમાન અને પીએચ, સાંદ્રતા. હવે ઉત્સેચક જે છે કે ચોક્કસ તાપમાન અને ચોક્કસ સાંદ્રતાએ કાર્ય કરતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે જેમ જેમ તાપમાન વધે છે કે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ પર કાર્ય કરતા હોય છે, પણ કે જો ઇષ્ટતમ માપથી ઉપર જાય અથવા તો નીચે જાય તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે જો નીચું તાપમાન હોય, નીચું તાપમાન, બરાબર છે, તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડે છે નીચું તાપમાન. પણ કે જો ઊંચું તાપમાન હોય તો ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરે છે. કારણ કે ગરમીથી પ્રોટીન જે છે જે વિનૈસર્ગીકૃત બને છે. કારણ કે ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીનના છે. અને ઊંચા તાપમાને તેનું સ્વરૂપ કેવું થઈ જાય છે? વિનૈસર્ગીકૃત, જેથી ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી નાખતા હોય છે. દાખલા તરીકે કે જોઈએ આપણે તાપમાન વિશે, ગ્રાફ વિશે એક ગ્રાફ જોઈએ જેની અંદર આ ચોક્કસ પીએચ દર્શાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતા. પીએચ નહીં, આપણે પહેલા તાપમાન લીધેલું છે એટલે તાપમાન લઈ લઈએ. બરાબર. કે તાપમાન અને ઉત્સેચકની ક્રિયાશીલતા. અહીંયા આપણે જોઈએ તો કે પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ કેવો જોવા મળે છે? મહત્તમ જોવા મળે છે. બરાબર. કારણ કે અહીંયા તાપમાન 40° સેન્ટીગ્રેડ છે. હવે 40° સેન્ટીગ્રેડથી જેમ જેમ તાપમાન ઘટતું જાય તેમ ઉત્સેચકની ક્રિયાશીલતામાં શું થયું? ઘટાડો થતો ગયો. 40° સેન્ટીગ્રેડ કરતાં જેમ તાપમાન વધતું ગયું તેમ શું થયું? પ્રક્રિયાનો દર ઘટતો ગયો. કારણ કે ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત બને છે, નીચા તાપમાને તે અક્રિયાશીલ બની જતા હોય છે. મહત્તમ તાપમાને સૌથી વધુ સક્રિય હોય છે. આવી જ રીતે આપણે જોઈએ પીએચની અંદર અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા. સાંદ્રતા અથવા પીએચ કોઈ પણ શબ્દ તમે લઈ શકો છો. હવે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય, પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય તો તેની સાથે સાથે કે સૌ પ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે. બરાબર છે. કે પ્રક્રિયકની સાંદ્રમાં વધારો થાય તો શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ વધે છે, જેને પ્રક્રિયાનો મહત્તમ વેગ તરીકે ઓળખાય છે. મેક્સિમમ મહત્તમ વેગ છે. પણ કે આ પ્રાપ્ત કર્યા પછી, મહત્તમ વેગ પ્રાપ્ત કર્યા પછી કે પ્રક્રિયકની સાંદ્રતા વધે, પ્રક્રિયકની સાંદ્રતા વધે તો પણ
તેમાં વધારો થતો નથી. શા માટે? કે ગમે તેટલા પ્રક્રિયક વધે છે પણ એની સાથે જોડાવા માટે ઉત્સેચક તો જોઈએ ને, બધા ઉત્સેચક અહીંયા વપરાઈ ગયા છે એટલે હવે તેની સાંદ્રતામાં વધારો થાય તો પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી. એટલે એકવાર મેક્સિમમ વેગ સુધી પહોંચ્યા પછી આગળ તે વધી શકતા નથી. બરાબર, આ પ્રક્રિયકની સાંદ્રતાની વાત હતી. એટલે ગ્રાફ દ્વારા આપણે સમજીએ. પીએચ નો ગ્રાફ પહેલા સમજી લઈએ કે ચોક્કસ પીએચની અંદર કાર્યરત હોય છે. કેટલાક ઉત્સેચક કે એસિડિક માધ્યમમાં કાર્યરત હોય, કેટલાક બેઝિક માધ્યમમાં કાર્યરત હોય છે. આ ઉત્સેચકની ક્રિયાશીલતા. હવે ઉત્સેચક જે છે કે જે લગભગ 6.5 થી 7 પીએચની વચ્ચે સૌથી વધુ સક્રિય હોય છે, તેનો વેગ કેવો છે? મેક્સિમમ. પણ જો માધ્યમ જે છે બેઝિક હોય તો જેમ જેમ બેઝિક થતું જાય છે એટલે કે પીએચ વેલ્યુમાં ઘટાડો થતો જાય છે તો પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. જેમ જેમ તે પીએચ વેલ્યુમાં વધારો થાય છે તેમ તેમ પણ પ્રક્રિયાનો વેગ ઘટે છે. એટલે ચોક્કસ પીએચ માધ્યમમાં પ્રક્રિયાનો વેગ કેવો હોય છે? મહત્તમ જોવા મળતો હોય છે. બરાબર છે. હવે બીજું કે અહીંયા આપણે જોયું પ્રક્રિયકની સાંદ્રતા વિશે. હવે પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે પ્રક્રિયકનું જે પ્રમાણ વધે છે એના વિશે, અને પ્રક્રિયાનો વેગ. હવે શરૂઆતમાં કે ધીમે ધીમે આ જે પ્રક્રિયકની સાંદ્રતા વધતી ગઈ, જેમ જેમ સાંદ્રતા વધી એમ પ્રક્રિયાનો વેગ શું થયું? વધતો ગયો. પણ એક સમય એવો આવ્યો કે એનો વેગ જે છે એ કેવો બની ગયો? અહીંયા મહત્તમ બની ગયો, જેને વી મેક્સિમમ તરીકે ઓળખાય છે. બરાબર છે. પ્રક્રિયાનો વેગ મહત્તમ થઈ ગયો, વી મેક્સિમમ. કે શરૂઆતમાં જે પ્રક્રિયકની સાંદ્રતા વધી તેમ પ્રક્રિયાનો વેગ વધ્યો પણ મેક્સિમમ થઈ ગયો. હવે સાંદ્રતા, આ પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું વધારીએ તો પણ આનાથી વેગ વધશે નહીં, કારણ કે પ્રક્રિયક સાથે જોડાવા માટે જે ઉત્સેચક હતા એ ઉત્સેચક અહીંયા વપરાઈ ગયા છે, અને એ ઉત્સેચક વપરાણા છે. જેમ જેમ તેમાંથી નીપજ છૂટી પડતી જાય તેમ બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાઈ જાય. એટલે હવે અહીંયાથી વેગ વધશે નહીં. એકવાર મહત્તમ વેગ પ્રાપ્ત કર્યા પછી કે પ્રક્રિયકનું પ્રમાણ વધે તો પણ વેગ વધતો નથી. ખ્યાલ આવી ગયો? બરાબર છે.